तो मित्रों तमारी जवाबदारी बने छे कि माननीय अमितभाई, तुषारभाई, जिग्नेशभाई, चंद्रिकाबेन, कांतिभाई, રાજુભાઈ પારગી એ તો સભા પતાઈને નીકળી જશે. આપણે આપણા યુવાનોને બરબાદ થતા જો બચાવવા હોય તો આખા છોટાપુર જિલ્લાની અંદર જેટલા પણ કુટણખાના, જેટલા પણ જુગાર અને દારૂના અડ્ડા ચાલતા હોય, જેટલા પણ લોકો પેલા સ્કૂટી અને બાઇક લઈને મધ્યપ્રદેશના આટા મારતા હોય, એ તમામે તમામ લોકોનું લિસ્ટ બનાવો, કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય પહોંચાડો અને જોઈએ કે 3 દિવસ માટે બંધ રહેશે કે વર્ષ સુધી બંધ રહેશે. ગુજરાતની અંદર એક જબરદસ્ત ક્રાંતિ. પણ આજે આપણે આદિવાસી સમાજના કેટલાક સળગતા સવાલ ભેગા થયા છે. સૌથી વાત, આ વિસ્તારના 28 જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવાડીમાં 18 જેટલા ગામોને આવા 40 થી 50 ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે એ ષડયંત્રની સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી સાથે ઊભી છે. જમીન આપણી, એમાં ખેતી આપણે કરીએ, પરસેવો આપણે પાડીએ અને તાગર તિન્યા અને મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે, પૂંજીપતિ આવે, આપણને લૂંટે, આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે. એમણે કહી દો, આ ગુજરાતનો આદિવાસી હવે જાગી ગયો છે. આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી શકવાનું નથી. અને એટલા માટે દલિત, આદિવાસી, ઓબીસી, ખેડૂત, મજદૂર, પશુપાલક, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટીના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ મિલાવો. ભારતીય જનતા પાર્ટીનો તંબુ 2027માં આપણે ઉખાડીને ફેંકીશું. સાથીઓ, ગુજરાતની અંદર હું જ્યારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ ઉપરથી બોલતો હું, મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર જ્યાંનો હું રહેવાસી છું. આ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આ શહેરની એક બિલ્ડિંગની અંદર, આ શહેરના એક મોલમાં, એક મલ્ટીપ્લેક્સમાં, એક મકાનમાં, સચિવાલયમાં અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈને હું બેસું છું એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ, રસ્તા, આ મોટી મોટી ઇમારતો, મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય નહીં. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે, તમારા વડીલો, તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ, ગોધરા, પંચમહાલ, બાંસવાડા, ડુંગરપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય, આ 150 સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો, ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડિયો મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી 500 રૂપિયા માટે પડીને મર્યો હોય, તેની વિધવાની આંખના આંસુ લૂછવા ગયો હોય, તમે એક ભાજપનો નેતા મને બતાવો. કોઈ આપણું હાલ ત્યારે પૂછવા નથી આવતું. સિમેન્ટ અને કપચીની થેલીની વચ્ચે, કડિયા મજૂરોની વચ્ચે આદિવાસી સમાજના બાળકનો ઉછેર અને એનો વિકાસ થાય છે. આ આદિવાસી સમાજને હું હાથ જોડીને વિનંતી અપીલ કરવા માંગુ છું કે હવે જાગી જાઓ. ક્વાંટ, આ છોટાઉદેપુર, આ ગુજરાત, આ દેશ અમારો આદિવાસીઓનો પણ છે. અને અમે ગરીબ માણસો, દલિત, આદિવાસી, ઓબીસી જે દિવસે ફૂંફાળો મારીને બેઠા થયા ને, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ તમારા છક્કા છોડાઈ દેવાના છીએ. એ આદિવાસી સમાજમાંથી વાત આવતી છે.
જ્યારે પણ વિકાસના કોઈ પ્રોજેક્ટની વાત આવે, 18 ગામ, 25 ગામ, 50 ગામ, શું સમજો છો આદિવાસીને ઉખાડીને કે ફેંકી દો? આ ધંધો છે ને, આ બિલકુલ થવા દેવાનું નથી. આ નવી પેઢીના આદિવાસી સમાજના યુવાનો કે હવે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા થયા, મોટી મોટી ડિગ્રી લેતા થયા, એમણે કહું બિરસા મુંડાની સાથોસાથ જયપાલસિંહ મુંડા વિશે પણ તમે વાંચો. જયપાલસિંહ મુંડાનું પણ આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જેમ એક મોટું યોગદાન છે. આપણે બધા જ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જો એક થઈશું તો નસવાડીનો પ્રોજેક્ટ હોય કે ક્વાંટ છોટાઉદેપુરનો પ્રોજેક્ટ હોય કે પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ હોય, એક પણ પ્રોજેક્ટમાં આપણા આદિવાસી સમાજને એના મૂળમાંથી ઉખડવા દઈશું નહીં. અમે બધા તમારી સાથે છીએ. તમે અડધી રાતે અમને બોલાવજો, અમે તમારી પડખે આવીને ઉભા રહીશું. એ વાતની ગેરંટી સાથે મારી વાણીને વિરામ આપું છું. છેલ્લે મારી બહેનો, માતાઓ, વડીલો તમામને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ આપણા છોટાઉદેપુરને, આપણા ગુજરાતને એ બરબાદ કરી નાખશે. તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભણવા જાય તેની પર નજર રાખજો. એમને કહેજો કે બેટા દુનિયા થાય આ ડ્રગ્સના ચાળે નહીં ચડતા. એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી વખત એક અઠવાડિયું લો, 7 દિવસ તમે ડ્રગ્સનું સેવન કર્યું હોય અને 8મા દિવસે ડ્રગ્સ ના મળે તો લોકો નર્મદાની કેનાલમાં ભૂસકો મારીને આપઘાત કરે છે. એક પરિવાર બરબાદ થઈ જશે. પોલીસના નાના કર્મચારીથી લઈને આઈજી સુધીના માણસોને કહું છું, થોડીક શરમ તમારામાં પેદા કરો. તમે જે ખાખી વર્દી પહેરો છો એનું સાચું સન્માન તો એ કે તમે પ્રામાણિકતા અને ઈમાનદારીથી, જે સાચા પોલીસ કર્મીઓ છે જે નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરે છે એમને આ મંચ ઉપર હું સલામ કરું છું, એમને વંદન કરું છું. પણ જે લાંચિયાઓ છે, જે દારૂ, જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે, એ બધાને કહેવા માંગુ છું કે જે દિવસે તમે નિવૃત્ત થશો અને તમારી ઉંમર જ્યારે 65, 70, 75 વર્ષની હશે અને તમે જે પાપની કમાણી ભેગી કરી છે એ પાપની કમાણીમાંથી જોજો તમારી દીકરી કે દીકરો ડ્રગ્સ લેતો ના થાય. બીજાના દીકરા દીકરીઓને દારૂને ડ્રગ્સના રવાડે ચડાવો છો એ વ્યસન તમારા ઘર બનાવે છે. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપું છું. આ તમામ લોકોને કોંગ્રેસ પરિવાર વતી ખાતરી આપીએ છીએ કે નસવાડી હોય, પાર તાપી રિવર લિંક હોય, ક્વાંટ છોટાઉદેપુરનો કોઈ પણ પ્રોજેક્ટ હોય, અડધી રાતે અમને યાદ કરજો. અમે તમારી વચ્ચે મુઠ્ઠી તાનીને પૂરી તાકાત અને શક્તિ સાથે આવીને ઉભા રહીશું. મારી સાથે છેલ્લો નારો લગાવજો. હું કહીશ એક તીર એક કમાન, તમે કહેશો આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, आदिवासी एक समान. લડેંગે, जीतेंगे, લડેંગે. जीतेंगे. જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન, જય કોંગ્રેસ.